હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એવું બધા મજામાં જશે. તો સ્વાગત છે ફરી એકવાર અમારા એક મસ્ત મજાના વ્લોગમાં. ગાઈઝ, આફ્ટર લોંગ ટાઈમ પછી આજે વ્લોગ બનાવું છું. તો અત્યારે છે ને સવારે વહેલી જાગી ગઈ છું, ટિફિન બનાવ્યું, પછી સતીશ 8 વાગે તો ઓફિસ વયા ગયા છે અને અત્યારે 9:45 જેવું થયું છે. તો હું બી રેડી થઈ ગઈ છું ઓફિસ જવા માટે. તો ચાલો હવે છે ને હું નીકળું છું ઓફિસ જવા માટે. અત્યારે તો કંઈ કહેવા માટે કંઈ શબ્દ નથી, કેમ કે આજે તો ન્યૂઝ મતલબ કે વ્લોગ બનાવ્યો કહેવાય ને. કેટલા ટાઈમ પછી આ મતલબ કે 3-4 મહિના પછી આજે સ્ટાર્ટ કર્યું છે વ્લોગ બનાવવાનું. આમ અંદરથી મને એવું થયું કે ચાલ આજે તો વ્લોગ બનાવી નાખું. કેટલા ટાઈમથી વ્લોગ બનાવ્યો નથી. તો સતીશ બી કહે છે કે તું વ્લોગ બનાવ ને યાર, શું નથી બનાવતી એમ કે. તો મેં કીધું કે આ ડેઈલી શું કન્ટેન્ટ કરવો એમ. ડેઈલી ઓફિસથી ઘર ને ઘરેથી ઓફિસ જતી હોય તો મને એવું થયું કે શું ડેઈલી બધા મિત્રોને એકને એક જ બતાવો, મતલબ ઘર ને ઓફિસ. તો પછી એમ થયું કે ચાલ ને છોડો ને, આજે તો વ્લોગ બનાવી જ નાખો એમ. જે મતલબ જે આખા દિવસ જ્યાં જાઓ ત્યાં વ્લોગ બનાવો. પણ મારે તો ડેઈલી ઓફિસ જવાનું હોય તો ઓફિસ સિવાય તો હું કંઈ જાતી ન હોય. અને સાંજે થોડોક ટાઈમ જતા હોય, મતલબ ડેઈલી તો ના જતા હોય, ક્યારેક બહાર જતા હોય તો એ મતલબ શૂટ કરું એમ. તો પછી મેં કીધું કે હા ચાલો જે હોય. આજે તો ફાઇનલી વ્લોગ ચાલુ કરી જ દઉં. તો આજે વ્લોગ ચાલુ કર્યો છે. તો તમે બધા સપોર્ટ અને સહકાર આપતા રહેજો, તો આપણે બી લાઈફમાં ક્યારેક આગળ વધશું. મતલબ આપણે બી ફોલોવર્સ ને સબસ્ક્રાઈબર ને બધા વધે એમ. તો તમે બધા સપોર્ટ કરજો. તો ચાલો અત્યારે હું જાઉં છું ઓફિસ જવા માટે. બાય. તો બન્યા રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. તો ગાઈસ, અત્યારે છે ને ઓફિસ પહોંચી ગઈ છું ને જો હું તમને છે ને મારી ઓફિસ વિઝિટ કરાવું છું. તો મારી ઓફિસ કેવી લાગી ત્યારે જરા કમેન્ટ કરીને જણાવજો. तो देखो गाइस, अभी सतीश कुमार जा रहे हैं ऑफिस. देखो गाइस, हिंदी क्या हुआ मैंने गुजराती बोली ठाकुर तो गियो. एक तो हिंदी और गुजराती सब चलता है. चलो हाँ આવજો ને. તો ગાઈઝ, આપણે હવે ઓફિસથી જઈએ છીએ ઘરે અને આજે કેળવા આવ્યા છે તો અમે બંને અત્યારે હા તો અમે અત્યારે જઈએ છીએ. હું અને સતીશ તેડાવ્યા છે ને ઓફિસથી હવે ઘરે જઈએ છીએ. આજે એમ ઠંડી લાગે છે અત્યારે. વાતાવરણ મસ્ત છે આમ તો. સવારે એવું થતું હતું કે વરસાદ આવશે, ત્યારે સારું છે. પોરબંદરમાં 31 તારીખે ન તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને ઓફિસથી આવી ગઈ છું અને રસ્તામાં છે ને એવું થયું કે ચાલો થોડું ઘણું શાકભાજી લેતા જઈએ. પણ અત્યારે કંઈ શાકભાજી એટલું ખાસ મળ્યું નહીં, કેમ કે અત્યારે નકરા વટાણા ને એવું જ બધું આવે છે. તો રીંગણા ને વટાણાનું તો હમણાં કેટલા દિવસથી આ શાક ખાઈએ છે. તો મેં સતીશને કીધું કે આજે છે ને મેથીના થેપલા બનાવીએ. તો કહે કે ચાલો ત્યારે મેથીના થેપલા બનાવી નાખજે કે તું. અને કહે કે મેં કીધું કે દહીં નથી, હું ભૂલી ગઈ છું દહીં કાઢતા. તો છાશ બનાવી નાખી છે, તો તું દહીં લેતો આવજે. અને પછી મેં કીધું કે હું લોટ બાંધીને રાખું. તો અત્યારે હું ઘરે આવીને બસ ફ્રેશ થઈ છે. અત્યારે સતીશ અત્યારે દહીં લેવા ગયા અને પછી મેં કીધું કે ચાલો હવે છે ને હું અત્યારે રસોઈની તૈયારી કરું. તો અત્યારે તો શું કહેવાય કે શિયાળાનો ટાઈમ છે, તો અત્યારે 6 વાગે ને તો દી આથમી જાય. તો અત્યારે 7:30 જેવું થયું છે અને મેં કીધું ચાલો હવે રસોઈ સ્ટાર્ટ કરી દઉં. તો અત્યારે હવે મેથીના થેપલા બનાવવાનું ચાલુ કરી દઉં. પહેલાં લોટ બાંધી નાખું તો સતીશ આવી જાય. પછી દહીં તીખારી બનાવી છે તો દહીં તીખારી બનાવી નાખું. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. તો હેલો મિત્રો, કેમ છો બધાય? મજામાં? જય દ્વારકાધીશ બધાને. બહુ ટાઈમ પછી પાછો વ્લોગમાં આવ્યો, ચાલુ કર્યું વ્લોગ કે નહીં. તો અત્યારે છે ને જમવાનું બને છે. શું બને છે? થેપલા બને છે, મેથીના થેપલા. કયા શેપમાં? 3 ખૂણાવાળા. 3 ખૂણાવાળા. 3 ખૂણાવાળા ત્રિકોણિયા થેપલા એમ. ઈ તો ગોળ બનાવી તો હું ખાઈ લે, એમાં કઈ વાંધો નથી મને. મને આ છે ને આવડતા નથી, મને માંડ આવડે બનાવતા. એટલે ગોળ માંડ આવડે એમ. ગોળ તો આવડે, આ નતા આવડતા. આ નતા આવડતા. ગોળ જ થઈ જાય આમ ત્રા બાંગે તેમ ખૂણા. ઈ તો ભારતનો નકશો બનાવી તો હું ખાઈ લે, એમાં હું ક્યાં ના પાડું.
તું તો ખાઈ લે પણ પછી કોઈ મહેમાન આવે તો ના ખાય ને એમ કે મહેમાનને આવવું હોય તો ખાય, નકર ન ખાય. એમાં શું ને? તો એમ કે આને તો ઓવડી મોટી થઈ ગઈ છે કે બનાવતા નથી આવડતી રસોઈ એમ કે ને હા, એમ થોડોક કે કઈ કઈ ન કે કોઈ. પણ મને આવડે જ છે બધી રસોઈ બનાવતા. આવડે જ છે ને. આ જો ને ભારતનો નકશો બને તો એ તો હું તો ખાઈ લઉં. એ તો જેને ખાવું હોય તો મહેમાને ખાઈ લે, એને કોઈ વાંધો જ નથી. જેને ખાવું હોય એ જ આવે, બાકી ક્યાં કોઈ આવે. બરોબર ને? એટલે છે ને ભાઈ, જો આ દહીં લઈ આવ્યો હું, અને અહીંયા પડી લસણ વાળી દહીં તો અમે ચટણી. છે ને રોજ બનાવીએ એમ તો અમારે છાશનો તપેલો ભર્યો. જો તપેલો એટલે કે જાણે તમારે તો ભેં દોવા દેતી હોય. જો તો ખરી છે ને. બાકી છાશ છે ને રોજ હા. દહીં અમે રોજ જમાવીએ પણ આજે હું ભૂલી ગઈ અને હા. છાશ બનાવી નાખી બધી એટલે દહીં અમારે શું કહેવાય, દેહમાં કેમ ભેં દોવા દેતી હોય ને મોટું ટોપિયું ભર્યું હોય, એવડું ચાયનું ટોપિયું ભર્યું હોય, લીટર એક દૂધ આવે, દહીં જમાવવા સ્પેશિયલ લઈએ. આ મિત્રો આ ઈ જ છે, દહીં જમાવવાનું જ છે આ. પછી અમે છે ને દહીં જમાવતા પણ ઓછું પી જાય વધારે દૂધ. એટલે છે ને દહીં એટલું જ રહે. એટલે દહીં થાય પછી છાશ થાય. માખણ કાઢતા નથી અમે, કાચે કાચી છાશ માખણ પીવાની. કાઢીએ તો પછી એમાં શું દહીં તો પછી દહીંમાં કઈ રહે નહીં. એટલે આપણે ડાયરેક્ટ હા, ડાયરેક્ટ જ પીવાની છાશ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। સારું, ચાલો તો હવે ચાલો guys, હવે બધા આવી જાજો. થેપલા ને થેપલા લસણ વાળી ચટણી, દહીં, થેપલા ખાઈ લઈએ, પછી મળીએ આગળ. તો અત્યારે હવે જમી લીધું છે અને છે ને બધું કામ તો હજી નથી થયું, કામ કરવાનું હજી બાકી છે. જુઓ તમને આ અત્યારે છે ને કામ જોઈને એટલી આળસ આવે. घर भेगू थाने भाई। એક તો આખો દિવસ ઓફિસ થી થાકીને ઘર આવીને બધું કામ કરવું ને જમીને પછી તો એટલો યાર કંટાળો આવે કામ કરવાનું કે વાત જવા દો. તો જુઓ આ વાસણનો જે ઢગલો પડ્યો છે અત્યારે ધોવાના છે અને આ સવારના છે ને હજી ગોઠવવાના બાકી પડ્યા છે. કેવો કંટાળો આવે ત્યારે કામ કરવાનો. તો પહેલાં છે ને ફટાફટ આ વાસણ ગોઠવી નાખું અને પછી વાસણ ધોઈ નાખું અને પછી છે ને કંઈક રેસ્ટ કરવું. કામ કરીને આમ એટલી મજા આવે ને કે વાત જવા દો. બધું કામ થઈ જાય ને પછી એમ થાય કે હાસ હવે ફ્રી થયા તો પછી એમ થાય કે ચાલો હવે થોડો ઘણો મોબાઈલ જોઈએ અને પછી સૂઈ જાય ને તો વહેલા ઉઠી. આખો દિવસ ગાય એટલા થાકી જાય કે વાત જવા દો. તો સવારે ઓફિસ જવું, પછી આવીને બધું કામ કરવું, રસોઈ બનાવીને બધું કામ કરવું, ચાલ્યા રાખે. કામ કરવું પણ જરૂરી છે જીવનમાં, ને પૂરું આરામ એ કંઈ જરૂરી નથી. ને કામ કરીએ ને તો જ ખબર પડે. रस्सी जल गई पर बल नहीं गया। नहीं। તો ચાલો અત્યારે છે ને બધું કામ પતી ગયું છે અને લાઈફમાં છે ને થોડુંક સ્ટ્રગલ કરવું પણ જરૂરી છે. કેમ કે થોડા ઘણું સ્ટ્રગલ કર્યું હોય ને તો આપણે આમ જિંદગી જીવવાની મજા આવે. એકદમ આરામની જિંદગી મળી જાય ને તો કાંઈ વેલ્યુ જ ના રહે લાઈફની. સ્ટ્રગલ ને આરામ ને બધું ચાલ્યા રાખે. તો ફ્રેન્ડ્સ અત્યારે જમીને ફ્રી થઈ ગયા છે ને મેં બી મારું બધું કામ પતાવી નાખ્યું છે અને જમીને બધું કામ પતાવીને હું ને સતીશ બેઠા હતા તો એમના ફ્રેન્ડનો ફોન આવ્યો કે ચાલ અહીંયા આવ, થોડું કામ છે. તો એ અત્યારે બહાર ગયા છે દુકાને અને મને બી કાવ્યનો ફોન આવ્યો કે માયામાંથી અહીંયા આવો, એમ તમારું કામ છે. તો મેં કીધું ચાલો હું બી થોડી વાર કાવ્યાના ઘરે જઈ આવું અને સતીશ બી બહાર ગયા છે, એ બી હમણાં આવી જશે. તો ચાલો હવે વ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખું. તો ચેનલમાં નવા આવ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. તો ગાઈસ છે ને હું તો તમને બધાને ગુડ નાઇટ કહીને વ્લોગ પતાવી નાખ્યો હતો, પણ છે ને હું તમને એક વાત કહેવા માંગુ છું. અત્યારે છે ને રાતના 12 વાગ્યા છે ને અત્યારે મને ભૂખ લાગી. તો જુઓ અત્યારે છે ને હું શું નાસ્તો કરું છું ને જો મેં થેપલા બનાવ્યા હતા મેથીના અને અત્યારે પાછી ચા બનાવી. કેમ કે અત્યારે છે ને મને ભૂખ લાગી. તો અત્યારે રાતના 12 વાગે હું છે ને નાસ્તો કરવા બેઠી છું, ચા ને થેપલાનો. તો ચાલો બધા આવી જાઓ ચા ને થેપલા ખાવા. ગુડ નાઇટ કીધું, લોક પતાવી નાખ્યો, સુવાની તૈયારી કરતી હતી, પછી મોબાઈલ જોતા જોતા ભૂખ લાગી ગઈ. તો साले का खोपड़ी तोड़ साले का। મેં કીધું ચાલો નાસ્તો કરી લે પછી જ હવે સૂઈએ. તો ચાલો આવી જાજો બધા નાસ્તો કરવા.